હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. તમારો મેરિટ રેન્ક જે છે આવી ગયો છે. હવે એ મેરિટ રેન્ક કેવી રીતે જોવાનો એવું તમને આજે સમજાવવાનો છું, રાઈટ. અને તમારે બેટા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, તમે એમાં જોડાઈ શકો છો. એક વાર જોડાઈ ગયા તો બીજી વાર જોડાવાની જરૂર નથી. તમે મારી સાથે લાઈવ ચોઇસ ફિલિંગ કરી શકશો. ગુજકેટનું જે ગ્રુપ છે, ગ્રુપ નંબર 11 છે. તમે 1 થી 11નો કોઈ પણ ગ્રુપમાં જોડાયા હોય તો ફરતી જોડાવાની જરૂર નથી. જોડાવાનું બાકી હોય તો મિસ ના કરતા, બીકોઝ આપણે લાઈવ ચોઇસ ફિલિંગ કરવાના છીએ, જેમાં તમને બધું A to Z બધું ગાઈડન્સ આપીશ. તમારા માટે સરપ્રાઈઝ પણ છે. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ફટાફટ તમે લોકો જોડાઈ જજો. હવે બેટા તમે જોશો તો આ એક વેબસાઇટ છે આપણી એસીપીસીની જ છે, જ્યાં તમે તમારો મેરિટ નંબર તમે લોકો ચેક કરી શકો છો. આની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, જેના કારણે તમને લોકોને એ ક્લિક કરશો એટલે તમે લોકોના આ વિન્ડો ઓપન થશે. હવે આ વિન્ડો જેવી તમારી ઓપન થાય એમાં તમારે તમારો એપ્લિકેશન નંબર નાખવાનો છે. એપ્લિકેશન નંબર ધારો કે અહીંયા પણ વિદ્યાર્થીનો છે, લખી નાખું છું 25119010. એપ્લિકેશન નંબર એટલે તમે લોકો તમારું જે એસીપીસીનું એકાઉન્ટ છે એમાં તમને દેખાશે ઉપર જમણી બાજુ ખૂણામાં, એ તમારો એપ્લિકેશન નંબર છે 25119010. તો આપણે અહીંયા આગળ 25119010, પછી આપણે આગળ જોઈએ 9010 5752. તો અહીંયા આગળ હું 5752 લખી દઉં છું. તો 5752 લખી અને અહીંયા આગળ આ આપણે એડિશન કરી દઈએ તો 132 + 54 186 થાય, બરાબર છે. તો અહીંયા આપણે 186 લખી નાખીએ અને સર્ચ બટન પર હું ક્લિક કરીશ. તો હવે તમે જોશો અહીંયા આગળ તો આનો મેરિટ રેન્ક તમે જોશો તો હોમ સ્ટેટ ગુજકેટ બેઝ પર આ વિદ્યાર્થી જે છે એ વિદ્યાર્થીનો ગુજકેટ બેઝ પરનો ગુજકેટ પ્લસ બોર્ડના જે 50-50 પર્સન્ટાઇલ થાય છે એની બેઝ ઉપર 31811 હશે. જે લોકો એલિજિબલ હશે એ લોકોનો જે રેન્ક બતાવતા હશે, જે લોકો એલિજિબલ નહીં હોય એ લોકોનો આ રેન્ક નહીં બતાવતા હોય. એલિજિબલ કોણ નહીં હોય? જે લોકો આ વર્ષે ગુજકેટની એક્ઝામ ના આપી હોય એ લોકો એલિજિબલ નહીં હોય. જે લોકોના બોર્ડના પર્સન્ટાઇલ ઓછા હશે, જે 45% ને 40% પ્રમાણે, તો એ લોકોને પણ મેરિટ રેન્ક આ નહીં હોય. અને બીજો તમારો જોશો તો બીજો તમારો અહીંયા આગળ જે છે એ ઓલ ઇન્ડિયા મેરિટ રેન્ક JEE મેઇન બેઝડ ઉપર છે. મેં એમ કીધું તું એમ અહીંયા આગળ 9 થી સ્ટાર્ટ થાય છે. તો 9 એ તમારો એ શું છે, એ કોડ છે, એ તમારે ભૂલી જવાનો છે. તો 9 તમે ભૂલી જશો તો આનો ગુજરાત લેવલે JEE મેન્સનો રેન્ક જે છે એ 11606 છે, રાઈટ. તો અહીંયા આગળ ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર 31811 રેન્ક છે અને JEE મેન્સ પર 11606 છે, રાઈટ. તમારો કયો મેરિટ રેન્ક છે તમે ફટાફટ સર્ચ કરી અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો એટલે મને લોકોને આઈડિયા આવે કે તમારા રેન્ક કેવા આવેલા છે. અને યસ, વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ફટાફટ તમે લોકો જોડાઈ જજો, ઠીક છે. થેન્ક યુ સો મચ, બાય બાય.